રાજ્યસભામાં અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારીમાં વિપક્ષ જગદીપ ધનકડ વિરોધ અવિશ્વાસ પ્રસ્તાવને લઈ વિપક્ષમાં 1-2 દિવસમાં બની શકે છે સહમતિ. આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રા 11 ડિસેમ્બરે સંભાળશે પદભાર. 3 વર્ષનો રહેશે કાર્યકાળ. દિલ્હીની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીની બીજી યાદી જાહેર. જંગપુરાથી ચૂંટણી લડશે મનીષ સિસોદિયા. પટપડગંજથી અવધ ઓઝા મેદાને. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર વચ્ચે વિદેશ સચિવ પહોંચ્યા ઢાકા. બાંગ્લાદેશના સલાહકાર સાથે કરી મુલાકાત. હિન્દુઓની સુરક્ષા અને મંદિરો પર હુમલાનો ઉઠાવ્યો મુદ્દો. ઊંઝા એપીએમસીની ચૂંટણી સમરસ કરવાના ભાજપના પ્રયાસ નિષ્ફળ. દિનેશ પટેલના જૂથ સામે ભાજપના ધારાસભ્ય કે પટેલનો મોરચો. ખેડૂત વિભાગની 10 બેઠક માટે 20 ઉમેદવાર મેદાનમાં.